નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે સરકારી કંપની વિશે વાત કરવાના છીએ, જેને ધનાધન 369 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે અને શેરમાં પણ તેજીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। આ શેરમાં આપણને સારી તેજી જોવા મળી રહી છે અને આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ આપણે એનબીસીસી ઇન્ડિયા એક એક્સચેન્જ ફાઇલિંગમાં જાણકારી આપી છે કે કંપનીએ કુલ 369 કરોડ રૂપિયાના 3 ઓર્ડર મળ્યા છે। આ એવોર્ડમાં કંપની રાની લક્ષ્મીબાઈ સેન્ટ્રલ યુનિવર્સિટી ઝાંસીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક માટે 331.9 કરોડ રૂપિયાનું ઓર્ડર મળ્યો છે। આ ઉપરાંત કંપનીને તેલંગાણા હાઈકોર્ટથી સિંગલ કોર્ટ કોમ્પ્લેક્સ અને રેસિડેન્શિયલ ક્વાર્ટર માટે 12.17 કરોડ રૂપિયાનું ઓર્ડર મળ્યો છે। કંપનીને ઇન્સ્ટિટ્યુશનલ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા તરફથી 24.98 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે। આ ઓર્ડર્સની કુલ વેલ્યુ 369 રૂપિયા થાય છે। આપણે આના વિશે વધારે માહિતી જોઈએ। એનબીસીસી ના શેર 20 ફેબ્રુઆરી 2022 એનબીસીસી ના શેર 20 ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે એનએસજી પર 1.91% ની તેજી સાથે 144 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા। શેરની 52 સપ્તાહની હાઈ 176.85 રૂપિયા છે। ગયા એક વર્ષમાં કંપનીના શેર શાનદાર તેજી જોવા મળી છે। એક વર્ષમાં શેર 323.5% સુધી વધ્યા છે। કંપનીના ક્વાર્ટર 3 ના પરિણામો વિશે વાત કરીએ તો સરકારી કન્સ્ટ્રક્શન ફર્મ એનબીસીસી ઇન્ડિયા લિમિટેડ 31 ડિસેમ્બર 2023 ના રોજ સમાપ્ત થતા ત્રીજા ક્વાર્ટરમાં 60.2% વાર્ષિક વધારાની સાથે 110.7 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો। ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં એનબીસીસીને 69.1 કરોડ રૂપિયાનો નફો થયો હતો। ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 13% વધીને 2412.6 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ગયા નાણાકીય વર્ષના ગાળામાં 2135.8 કરોડ રૂપિયા હતી। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી એનબીસીસી ના શેર વિશે, જે સરકારી કંપનીને 3 એવા ઓર્ડર મળ્યા છે જેના કારણે આપણને શેરમાં તાબડતોડ તેજી જોવા મળી રહી છે। એક્સપર્ટનું માનવું છે કે આ શેરમાં ખરીદી કરવી જોઈએ અને લાંબા ગાળા સુધી બની રહેવું જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।